અંદરથી રાજી થઈને કહી દે કે જા આટલું તારું કામ થઈ જશે, તો એવા મહાપુરુષોના આશીર્વાદના કારણે ભગવાનને પણ તકદીર બદલવી પડે છે. અને શ્રાપ એવી વસ્તુ છે કે કોઈ નારાજ થઈ કળકળીને કહે કે જા તારું આમ થશે, તો એમ પણ થાય છે. એવા હજારો દાખલા આપણને ખબર છે. અરે ભાણેજ, તને ખબર તો છે કે દુર્વાસા મુનિ કેટલા ક્રોધિત છે? એવું કરીએ તો પાંડવોને અસ્ત્રોથી અને શસ્ત્રોથી મરાવી નાખવા, એના કરતા ભયંકર શ્રાપ અપાવી દઈએ તો? ખરેખર મામા, તમારી બુદ્ધિની તો બલિહારી હો. તમારી બુદ્ધિને મામા કોણ પહોંચે? બોલો મામા બોલો, તમે કો એમ કરીએ. દુર્વાસા મુનિ આમે વધાર્યા છે, એમને ઉશ્કેરીએ, કેરીનો ગોટલો લાવીએ, કેરીના ગોટલાને સૂકવી દઈએ, એને શેકી દઈએ અને પછી સતના પારખા કરવા માટે મોકલીએ. આનો આંબો ઉગાડો, આ આંબો મોટો થાય, આ આંબામાંથી કેરી આવે અને તેના ફરાળ કરવા છે. અરે એ પાંડવો તો શું, પણ કોઈ આવે તો આ શક્ય નથી. દુર્વાસા નિરાશ થશે, હતાશ પાંડવોના ઘરથી જશે અને શ્રાપ આપશે. ભાણેજ, એ શ્રાપથી તો પાંડવોનો આપમેળે નાશ થશે. ખાડો ખોદે તે પડે. દુષ્ટોને એટલી ખબર નથી કે જે ખાડો પાંડવો માટે ખોદવામાં આવી રહ્યો છે એમાં તો જાતે પડવાના છે. દુર્વાસા મુનિને કેટલા પ્રકારે ઉશ્કેરવામાં આવે છે. સતીઓના સતને જૂઠું કહેવામાં આવે છે. મહારાજ, તમે ભલે કહેતા હો, પણ એ તો પાંડવો કપટી છે, અમને તો એમાં કાંઈ લાગતું નથી. દુર્વાસા મુનિ અનેક પ્રકારે પાંડવોની પ્રશંસા. અરે મહારાજ, આટલા જ જો વખાણ તમે કરતા હો તો એમના સગના પારખા શું કરવા તમે ના લો? બરાબર પોતાના કપટી શબ્દોની માયા જંજાળની અંદર, જાળની અંદર દુર્વાસા મુનિને ફસાયા છે. મહારાજ, આ ગોટલી તમને આપી, એ રોપી, એનો આંબો ઉગાડીને જો તમને ફરાળ કરાવે તો માનીએ. આમ થશે? અરે ના થાય મહારાજ, અરે થાય. શું કામ ના થાય? મારા પાંડવો સત્યવાદી છે. જો એમ ના થાય તો દુર્વાસા મુનિ કે એમને ભયંકર શ્રાપ આપીશ. દુર્યોધન કે મામા, આપણું કામ થઈ ગયું. ચંડાળ ચોકડી હર્ષ ગયેલી છે. દુર્વાસા મુનિ વનની અંદર જ્યાં પાંડવો રહેતા હતા ત્યાં કને ગયા છે. મુનિને જોતાની સાથે જ કુંતાજી, દ્રૌપદીજી, પાંચે પાંડવો ખૂબ પ્રસન્ન થયા, ખૂબ રાજી થયા. દુર્વાસા મુનિની આગતા સ્વાગતા કરી છે, બેસાડ્યા છે, ચરણોની અંદર શીશ નમાવ્યા. અરે મહારાજ, ધન્ય ઘડી, ધન્ય ભાગ કે આપ અમારા આંગણે પધાર્યા છો. સદગુરુને આંગણે આવેલો જોઈ અને જે મનુષ્ય પ્રસન્ન થાય છે, ભગવાન આયા બરોબર ગણીને માણસ રાજી થાય છે. પોતાના ગુરુને, પોતાના સદગુરુને જોઈને એ વ્યક્તિની ભેગા હંમેશના માટે ત્રિપુરારી મુરારી રહે છે. કારણ કે સદગુરુ તો શું છે? સદગુરુ તો ઈશ્વરથી સાક્ષાત કરાવનાર એક પરમ અને પવિત્ર માધ્યમ છે. જે માધ્યમના કારણે, જેમના આશીર્વચન અને જેના આપેલા સદગુરુના કારણે મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ થાય. અરે એક બાજુ ગુરુદેવ ઉભા છે અને એક બાજુ ભગવાન ઉભા છે. પહેલું કોને જઈને પગે લાગવું? પછી ખબર પડે
કે ભગવાન શું છે, ભગવાન કોણ છે, ભગવાન કેવી રીતે મળ્યા, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થવાય, ભગવાનનું નામ એટલે શું, ભગવાનનો મહિમા શું. અરે આ બધું જ્ઞાન તો મને મારા સદગુરુએ આપ્યું છે. જો આ સદગુરુ ન હોત તો મને શું ખબર પડત કે ઈશ્વર એટલે શું. ઈશ્વરની પ્રાપ્તિ કરાવનારા સદગુરુ મારા માટે ઈશ્વરથી પણ મોટા છે. गुरु गोविंद दोनों खड़ा किसको लागू पाए, बलिहारी गुरु आपनी गोविंद दियो बताए. गोविंद ने बतावવાનું કાર્ય તો સદગુરુ કરે છે. મુનિ તમારા ચરણોની સેવા પામીને પાંચે પાંડવો દ્રૌપદી સહિત કુંતાજી કહે છે અમે આજે ખૂબ પ્રસન્ન છીએ. કુંતા તમારા સદગુરુનું વચન છે, તમારા ગુરુનું વચન છે, મારે ફરાળ કરવો છે, આહાર લેવો છે. અરે મહારાજ આપ જેવા સામર્થ્ય ઋષિ જો સામેથી આવી અને અમારા પાસે અન્નની માગણી કરતા હો, ભોજનની માગણી કરતા હો તો અમારાથી મોટું બીજું પુણ્યશાળી કોણ હોઈ શકે મહાત્મા. એમ નહીં કુંતા, હું નદીએ સ્નાન કરવા જાઉં છું, સંધ્યા કરીને પાછો આવીશ. લે આ ગોટલી, આ ગોટલીનો આંબો ઉગાડવાનો છે. મોર બેસે, કેરી આવે, કેરી એમાં મીઠી આવે, પાકેલી આવે, એનો રસ નીકળે, એનો ફરાળ કરીશ. કુંતા માતાએ કીધું કે ભલે મહારાજ. દુર્વાસા મુનિ તીર્થની અંદર સ્નાન કરવા ગયા છે. આ બાજુ પાંચે ભાઈઓ તેજ વિહોણા બન્યા છે. અરે માં આ કેવી રીતે થઈ શકે? એક છોડવાના બીને નાખીને તોય એ છોડવાને બારું આવતા કેટલાય દિવસોનો સમય વીતી જાય છે. માં શું કરીશું? કહી તો દીધું છે મુનિને કે તમને ફરાળ કરાવીશું, તમારી આશા પૂર્ણ કરશું, પણ માં તમને દુર્વાસાના ક્રોધની તો ખબર છે ને, એમના શ્રાપના કારણે બધાય ભસ્મીભૂત થઈ જઈશું. માં શું કરીશું? ભીમસેન સહિત, ધર્મરાય સહિત દ્રૌપદી સૌ વિલાપ કરવા લાગ્યા. અને જગતમાં જ્યારે મનુષ્યને કોઈ દરવાજો ખુલ્લો ના દેખાય, ભગવાનને જ્યારે મનુષ્યને જ્યારે કોઈ પણ દિશાએ પોતાનું ભલું ના દેખાય ત્યારે મનુષ્યને પરમાત્મા યાદ આવે છે. અને આજે કુંતાજીએ પરમાત્માને યાદ કર્યા છે. હે દ્વારિકાપતિ, મહાન તો તું છે, અમે તો શું પુણ્યશાળી, અમે તો શું સત્ય વ્રતના ધારી. હે કૃષ્ણ મારી લાજ રાખજે, હે માધવ, હે ગોપાળ મારી લાજ રાખજે. દીકરાઓ, દ્રૌપદીજી ચિંતા ન કરશો બેટા. જગતની અંદર જન્મ ધારણ કર્યા પછી જેટલું પણ સત્ય કમાણા છીએ, જેટલું પણ પુણ્ય કમાણા છીએ, આ પુણ્યને આજે અર્પણ કરી દો. અને પૂર્ણના પુણ્યના પ્રભાવથી આંબો તો શું પણ સ્વર્ગ પણ પૃથ્વી ઉપર આવી શકે છે. સ્વર્ગની અંદર વહેનારી ગંગા નદી પણ 7 પેઢીઓના અખંડ તપસ્યાથી અને પુણ્યના પ્રભાવથી પૃથ્વી પર આવી છે. તો પુણ્યના પ્રભાવથી શું કામ આજે મુનિને આપણે જમાડીને નહીં મોકલી શકીએ? પણ માં કેવી રીતે? માં સમજાવે છે, ભગવાનનું સ્મરણ કરો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ.
હે સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 રામ નારાયણ કૃષ્ણ નારાયણ રામ નારાયણ કૃષ્ણ નારાયણ હે નરસિંહ નારાયણ વામન નારાયણ નરસિંહ નારાયણ વામન નારાયણ હે સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 હે સૂર્ય નારાયણ 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 હે વિષ્ણુ નારાયણ બ્રહ્મા નારાયણ વિષ્ણુ નારાયણ બ્રહ્મા નારાયણ હે ભોળો નારાયણ પૃથ્વી નારાયણ ભોળો નારાયણ પૃથ્વી નારાયણ હે શ્રીમન નારાયણ 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 હે સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ હે સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ હે કૃષ્ણ નારાયણ માધવ નારાયણ નારાયણ માધવ નારાયણ હે શ્રીમન નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 હે કેશવ નારાયણ માધવ નારાયણ હે કાનો નારાયણ કૃષ્ણ નારાયણ 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 હે શ્રી રામ નારાયણ 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 શ્રી હે શ્રી રામ નારાયણ 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 શ્રી હે શ્રી રામ નારાયણ 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 શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી રામ નારાયણ પુરુષોત્તમ પુરુષોત્તમ નારાયણ વિષ્ણુ નારાયણ હે સત્ય નારાયણ લક્ષ્મી નારાયણ 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 પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદીજી અને કુંતાજીએ ભગવાન માધવનું કેશવનું દ્વારિકાપતિનું સ્મરણ કર્યું છે. સત રાખો લક્ષ્મી નાવર રાજ પાંડવે આંબોલો પિયો. સત રાખો લક્ષ્મી નાવર રાજ પાંડવે આંબોલો પિયો. એથી તમે ફરાર કરો ને મહારાજ પાંડવે
દુર્વાસા ઋષિ એમ બોલ્યા, તમે રસોઈ બનાવો. દુર્વાસા મુનિ એમ બોલ્યા, તમે રસોઈ બનાવો. આજ્ઞા મારી લોકશો તો દેશું તમારે શાપ. પાંડવે આંબો જાતો લખીના કરાગ. પાંડવે આંબો દુર્વાસા મુનિએ કીધું કે હે સત્યાઓ, મને રસોઈ બનાવીને જમાડવા, ફરાળ કરાવો. જો નહીં કરાવો તો હું તમને શ્રાપ આપીશ. અરે સડેલી લાવ્યા તા ગોતલી અને શેકેલી હતી શાક. સડેલી લાવ્યા તા ગોટલી એની શેકેલી હતી શાક. એનો 5 ઘડીકમાં પકવો એના કરવા અમારે પરાગ. પાંડવે આંબો ડોબ્યો સતરાખો લક્ષ્મીના વરરાગ. પાંડવે આંબો પીયો. એથી તમે ફરાળ કરો ને મહારાજ. પાંડવે આંબો ડોબ્યો. ધર્મરાય સૌથી પહેલી ગોટલીને હાથમાં લીધી છે ને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, જો સત્ય ધર્મનું મેં પાલન કર્યું હોય, સાચાને સાચું અને જો ખોટાને ખોટું ઠાલવ્યું હોય, નિષ્પક્ષ ભક્તિ કરી હોય, કૌરવો હોય કે મારા પાંડવ હોય, બધાય મારા ભાઈ છે, એની અંદર જો કોઈ દિવસ મેં ભેદ ના રાખ્યો હોય તો હે ભગવાન મારા સત્યને રાખજો. આવી પ્રાર્થના, પોતાનું પુણ્ય, પોતાનું સત બધું ધર્મરાય ભગવાનને પ્રાર્થના કરીને સોંપી રહ્યા છે. એ ધર્મરાજાએ આંબો રોપ્યો અને ધરીને હરિનું ધ્યાન. ધર્મરાયે આંબો રોપ્યો અને ધરીને હરિનું ધ્યાન. અરે પણ કર્યા શ્રી હરિ તણા, ત્યાં તો આંબે આવ્યા રાતા માન. પાંડવે આંબો રોપ્યો સતરાખો લક્ષ્મી વરરાગ. પાંડવે આંબો રોપ્યો. એથી તમે ફરાળ કરો ને મહારાજ. પાંડવે આંબો રોપ્યો. પાંડવે આંબો રોપ્યો. પોતાના જીવનનું બધું સત્ય ધર્મ અર્પણ કર્યું છે. દ્રૌપદીજીનું હરણ કરવા આવ્યો તો છતાં પણ જયદ્રથ તો મારો બનેવી લાગે. અરે ભીમસેન, બનેવીને દુઃખ ન દેવાય. દુશ્મનને પણ પોતાની છાવણીમાં લાવી એના ચરણ દબાવી અને સેવા કરી અને સત્ય ધર્મનું આચરણ કરનાર ધર્મરાયે પોતાનું બધું સત્ય અર્પણ કર્યું છે. ત્યારબાદ અર્જુનજીએ માં કુંતા
એ અર્જુનજીને કીધું છે. અર્જુનજી પણ જગદીશને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હંમેશના માટે જો મારા હૃદયમાં મેં જો જગદીશને ન રાખ્યા હોય, માં કુંતાના વચનોનું જો મેં પાલન કર્યું હોય અને હંમેશના માટે હૃદયમાં જગદીશને રાખ્યા હોય, તો હે પ્રભુ, આને ડાળીઓ ફૂટે, અમારા આંગણેથી મુનિ નિરાશ થઈને પાછા ન જાય, હંમેશના માટે તમે અમારી લાજ રાખી છે, એ પ્રભુ અમારી લાજ રાખજો. અનેક પ્રકારની પ્રાર્થના અને પોતાના જીવનનું તપ બળ અને સત્ય અર્જુનજી આની અંદર મૂકે છે. હે અર્જુન મહાસતવદિયો, જેણે હૃદયમાં રાખ્યા જગદીશ, સ્મરણ કર્યા શ્રી કૃષ્ણ તણા, ત્યાં તો ડાળીઓ ફૂટી ચારે દિશ, પાંડવે આંબો રોપ્યો, સતરા બોલાજીના સરરાજ, પાંડવે આંબો રોપ્યો. એથી તમે ફરાર કરો મે મહારાજ, પાંડવે આંબો રોપ્યો. એથી તમે ફરાર કરો મે મહારાજ, પાંડવે આંબો રોપ્યો. ત્યારબાદ ભીમસેનને આજ્ઞા મળી છે, જેને ભગવાન સાક્ષાત શંભુ પ્રસન્ન થયા હોય, માગ ભીમસેન માગ. છતાં પણ જેણે હસ્તિનાપુરની ગાદીને માગી હોય, છતાં પણ જેણે ઇન્દ્રની અમરાવતીના માગી હોય, છતાં પણ જેણે લોભ અને મોહથી આખી સૃષ્ટિ જેની પાછળ પડી છે એવી માયા ન માગી હોય, અને ભગવાનને એટલું કીધું હોય કે ભગવાન, જેટલું જોઉં એટલું હું ખાઉં, આનાથી મોટું બીજું ભોળું પણ જીવનમાં કઈ હોઈ શકે, આનાથી મોટી ભોળી વૃત્તિ જગતમાં કઈ હોઈ શકે. શિવ જોગી જટાળા જો વરદાન નહીં આલે તો અત્યારે જટાએ પકડીને તને મારીશ. આવા નિખાલસ વચનો ભીમના સાંભળ્યા, આવા વચનો સાંભળ્યા છતાં પણ ભગવાને ખડખડાટ હસ્યા છે અને ભીમને વરદાન આપ્યું છે. તો ભીમની અંદર સત્ય અને નીતિ કેટલી હશે. હે ભીમના મનમાં હરખ ઘણો, તમે ભલે પધાર્યા ગો, ચારે બાજુ આપો નો તરા, ત્યાં તો આંબે આયો રૂડો મોર, તે આંબો રોપ્યો, સતમ રાખો લક્ષ્મીના વરરાજ, પાંડવે આંબો રોપ્યો, સતરાકો લક્ષ્મી વરરાજ, પાંડવે આંબો રોપ્યો. એથી તમે ફરાળ કરો ને મંત્રાજ, પાંડવે આંબો રોપ્યો. એથી તમે ફરાળ કરો ને મંત્રાજ, પાંડવે આંબો રોપ્યો. સત્યાઓ વારાફરતી પોતાનું પુણ્ય મૂકવા લાગ્યા છે. પુણ્યના પ્રભાવથી તો રસાતળની અંદર ડૂબી ગયેલી આખી પૃથ્વી પણ બારી આવી શકે છે, એટલું સામર્થ્ય છે પુણ્યની અંદર. ભગવાનને પણ ઉગાડા પગે આવી અને નરસિંહ મહેતા જેવાનું કામ કરવું પડે છે, વિદુરની ભાજી ખાવી પડે છે, દોડતા પગે આવી અને પાંડવોના કામ કરવા પડે છે. અરે
જે સત્ય ઈશ્વરને પોતાની પાસે ખેંચી લાવવાનું સામર્થ્ય રાખતું હોય એ સત્યને આધીન ઈશ્વર શું કામ ના હોય? સત્યની તાકાત જ આપણા શાસ્ત્રો, આપણા પુરાણ, આપણી કથાઓ, આપણા મુનિઓ આપણને સમજાવે છે કે સૌથી મોટામાં મોટું જગતમાં વ્રત હોય તો સત્ય વ્રત છે. બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય એવી રીતના વચન બોલવામાં આવે તો એ પણ સત્ય છે, એમાં કોઈ સંશય નથી. દોડી દોડીને ગાય જતી હોય, પાછળ કસાઈ દોડતો હોય, જમણે રસ્તે જઈ છે ગાય, છતાં પણ કહી દેવાનું કે ડાવે રસ્તે ગઈ છે, એ પણ જૂઠ નથી, એ પણ સત્ય છે. જે વચનોથી કોઈનો જીવ રાજી થતો હોય, જે વચનોથી કોઈનો જીવ બચતો હોય, જે વચનોથી બીજાનું ભલું થતું હોય તો એ ભલે ને અસત્ય હોય છતાં પણ સત્ય છે. આવું સત્યનું વ્રત તો આપણને હંમેશના માટે આપણા મુનિઓએ, આપણા પુરાણોએ શીખવ્યું છે. સત્યનું ભાથું જ્યારે ભેગું કર્યું છે ત્યારે પાંડવોની સાથે ભગવાન છે. અને એવું નથી કે જો ધન હોય તો જ પુણ્ય થઈ શકે, ના. પાંડવો સાવ કંગાલ છે, એમની પાસે કંઈ નથી, છતાં પણ ડગલે ને પગલે પુણ્ય લેતા જાય છે. રોજના કેટલાય જીવોને બચાવી અને પુણ્યનું હાથું ભરતા જાય છે. બકાસુર રાક્ષસ હતો. બક રાક્ષસની કથા આપણે સાંભળી. દરરોજનો એક મનુષ્ય ખાય અને દરરોજના 4 બોકડા ખાય. ભીમસેને તેને મારી નાખ્યો, રોજના 5 જીવોને બચાવ્યા. એ બધું પુણ્ય ક્યાં જવાનું? સત્યાઓના ખાતામાં જશે. રાજા પાસે હજારો રૂપિયાનું ઇનામ બ્રાહ્મણના છોકરાને ભીમસેને અપાયું. એમાંથી 12 મહિના સુધી તે બ્રાહ્મણના કુંવરે સદાવ્રત ચાલ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને એનું જેટલું પુણ્ય મળે એટલું બધું સત્યાઓને 5 પાંડવોને અર્પણ કરાયું. આ બધું પુણ્ય ક્યાં જશે? સત્યાઓના ખાતામાં જશે. ભલે હાથમાં ધન નતું, સંપત્તિ નથી, છતાં પણ ડગલે ને પગલે કોઈકના આશીર્વાદ લેવા, કોઈકનું ભલું કરવું, કોઈકનું સારું થાય એવું કરવું, એ પુણ્ય. જે સરોવરની અંદર નાનકડો જીવ પાણી પીવા આવે તોય ગંધર્વ એને મારી નાખતો હતો અને એ ગાંધર્વને સજા આપીને સર્વ જીવો માટે સરોવરને મુક્ત કર્યું. હજારો જીવો પાણી પી અને સુખ પામ્યા. આ બધું પુણ્ય ક્યાં જશે? આ બધું પુણ્ય પાંડવોના ખાતામાં જશે. ભલે હાથમાં કઈ ધન નથી, ભલે પહેરવા માટે સારું કપડું નથી, છતાં પણ ડગલે ને પગલે પુણ્યનો સંચય કરનાર પાત્રો એટલે પાંડવ. બીજી બાજુ ઘણું બધું ધન છે, ઘણી બધી સંપત્તિ છે. અરે બધાય રાજાનો રાજા છે દુર્યોધન, છતાં પણ સત્ય નથી, છતાં પણ ધર્મનું આચરણ નથી, છતાં પણ કોઠે દયા નથી, છતાં પણ થોડું કે દાન કરવાની વૃત્તિ નથી. સંપત્તિ હોવા છતાં પણ પુણ્ય ભેગું કરવાની તો વાત દૂર રહી, પણ ખોબે ને ખોબે કોઈકના કષ્ટ, કોઈકના આંસુડા, કોઈકના નેહાકા, કોઈકના શ્રાપ, એવા અસંખ્ય પાપને ભેગા કર્યા છે. મનુષ્યને કદાચ એવું થતું હોય કે મને સંપત્તિ અને ધન ભગવાને આપ્યું હોત તો પુણ્ય કરો. ના, ક્યાં હતું પાંડવો પાસે? છતાં પણ એમણે પુણ્યનું ભાથું ભર્યું છે. અને ઘણું બધું હતું છતાં પણ કૌરવો નથી ભરી શક્યા. ત્યારબાદ સહદેવ જોશી, હે ગિરતાર, હે ભગવાન, મારા પિતાનું કાળજું સૂંઘવાનું અને ખાવાનો વારો આવ્યો છે ત્યારે મને ત્રિકાળનું જ્ઞાન થયું છે. અરે લાક્ષા ભુવનની અંદર મારું અને મારા માતા અને ભાઈઓનું શરીર ભલે બળી ગયું, છતાં પણ મેં પ્રતિજ્ઞા પાળી છે કે જ્યાં સુધી કોઈ ન કે ત્યાં સુધી માર્ગને બતાવો. હે કૃષ્ણ, હે જાદવરાય, જો આટલું સત્ય ભણીને આ વ્રતને પાળ્યું હોય તો આજે અમારી લાજ રાખજો. હે ભગવાન,
આપના વચનને પાળવા માટે ભલે ને અમારા શરીરને ગમે એટલું કષ્ટ પડ્યું હોય છતાં પણ અમે સત્ય વ્રતને અનુસરનારા રહ્યા છીએ. ખબર છે કે જુગટું રમવા ધર્મરાય બેસે છે, કઈ સાથે નહીં વધે. દ્રૌપદી નિર્લજ્જ બનશે, ચીર ખેંચાશે, 42,000 દેશ હારી જઈશું, આટલું ભયાનક કષ્ટ આવવાનું હતું. 12 વર્ષનો અઘોર વનવાસ થશે, 13મા વર્ષનો આજ્ઞાતવાસ થશે. છતાં પણ મેં મારા મુખમાંથી વગર પૂછે કંઈ કીધું નથી. અને હે કૃષ્ણ, તે જેટલું દુઃખ આપ્યું છે તેટલું અમે હસીને સ્વીકાર કરી લીધો છે. હે પ્રભુ, જો આનું કાંઈ સત્ય હોય તો આજે દુર્વાસા અમારા આગળથી ખાલી ન જવા જોઈએ. હે સહદેવે સાંભારી શ્યામને અને લડી લડીને લાગ્યો. સહદેવ સંભારી શ્યામને અને લડી લડી લાગ્યો. દુખડા મારા બધા કાપજો, ત્યાં તો આંબે આંબે કેરીયું રે બંધાય, પાંડવે આંબો પીયો. સત રાખો લક્ષ્મી વરરાજ, પાંડવે આંબો પીયો. એથી તમે ફરાળ કરો ને મહારાજ, પાંડવે આંબો. હે નિકુળ નાનો બાંધવો, એને 5 પાંડવોની માય. હે નિકુળ નાનો બાંધવો, 5 પાંડવોની માય. સ્મરણ કર્યા શ્રી હરિતણા, ત્યાં તો આંબે કેરીયું પીળી થાય, પાંડવે આંબો પીયો. પાંડવે આંબો સત રાખો લક્ષ્મીના વરરાજ, એથી તમે ફરાળ કરો રે મહારાજ, પાંડવે આંબો પીયો. વારાફરતી પાંડવો પોતપોતાના જીવનની અંદર કરેલા સુકૃતો સત્કર્મો અને પોતાનું સત્ય આપવા લાગ્યા છે. જમીનની અંદર ભૂમિ માતાનું સ્મરણ કરી અને શેકેલી ગોટલી તો ભલે રહી, સુકાઈ ગયેલી ગોટલી ભલે રહી, સડેલી ગોટલી ભલે રહી, પરંતુ ત્યાં કને જેમ જેમ પાંડવો પોતાનું સત્ય અર્પણ કરતા જાય છે એમ એમ ગોટલી લીલી થાય છે, એમ એમ અંદરથી છોડ આવે છે, એમ એમ એની અંદરથી આંબો વૃદ્ધિ પામતો જાય છે. ભગવાનના જપનું, તપનું, ભગવાનના સ્મરણનું અને ભગવાન ઉપર રહેલા અખંડ વિશ્વાસનું પરિણામ આને કહી શકાય. દ્રૌપદી પીરસવા ચાલ્યા અને હૈયામાં હરખ નમાય. દ્રૌપદી પીરસવા ચાલ્યા અને હૈયામાં હરખ નમાય. આ હાથની વીણે
આવે રે ખટાશ માનવે આમો પ્રિયો સતરાગો લક્ષ્મી નારાજ પાંડવે આમો પ્રિયો સતરાગો સતરાગો લક્ષ્મી નારાજ પાંડવે કેદી તમે ફરાળ કરો રે મહારાજ પાંડવે આમો પ્રિયો કેરીઓ પણ આવી છે. કુંતા માતા જોઈને પ્રસન્ન થયા છે. જે બાળકોને મેં જન્મ આપ્યો, જેનું ઘડતર કર્યું, જેને સંસ્કારો આપ્યા અને જે બાળકોને સત્યના તાંતણે, સંસ્કારોના તાંતણે, વિનય અને વિવેકના તાંતણે મેં બે બાંધીને રાખ્યા ને, આજે ખરેખર મને સિદ્ધ થતું દેખાય છે. કેટલું બધું સત્યથી દુઃખ હોવા છતાં પણ કુંતા માતાએ પાંડવોનું પાલન પોષણ કર્યું છે. પાંચે પાંચ ભાઈઓને સત્યવાદી છે, સત્યનું આચરણ કરનાર છે, ધર્મનું આચરણ કરનાર છે, ગૌ બ્રાહ્મણ મુનિ ઈશ્વરની સદૈવને માટે ભક્તિ કરનાર છે. માં કુંતા આજે ખરેખર ખૂબ પ્રસન્ન થયા છે. હે ભગવાન, હે કૃષ્ણ, હે મુરારી, હે નારાયણ, આખા જીવનની અંદર જો સત્ય રાખી અને તારું સ્મરણ કર્યું હોય, જેની સામે સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા હોય, એ ભગવાનની સામે દુઃખ કોણ માગે? કોઈ ના માગે. એક જ પાત્ર છે કુંતાજી, જેણે ભગવાનની સામે દુઃખ માગ્યું છે કે ભગવાન, સુખના સમયની અંદર હું તમને વિસરી ના જાઉં, એટલે અમારા જીવનમાં દુઃખરૂપી છતાં પણ તું નાખતો રહેજે અને એ દુઃખને નિભાવી અને સુખના સમુદ્ર સુધી પહોંચી શકીએ એટલી શક્તિ પણ તું આપતો રહેજે. હે પ્રભુ, ક્યારેય મારા 5 સંતાનોને ધૃતરાષ્ટ્રના 100 સંતાનોની અંદર ભલે ગમે તેવા છે છતાં પણ મેં જો કોઈ ભેદ ના રાખ્યો હોય, સહદેવ અને નિકુલ મંત્રથી માદ્રી દ્વારા ઉચ્ચારણ થયું અને પ્રગટ થયા છે, માદ્રીના સંતાનો હોવા છતાં પણ મેં મારા દીકરા કરતા પણ વધારે સ્નેહ જો એમના ઉપર રાખ્યો હોય, તો હે પ્રભુ, આ કેરીઓને તોડવાની અમારે જરૂર ન પડવી જોઈએ. આપમેળે પાકેલી કેરીઓ ખરવી જોઈએ. હે માતા કુંતા એમ બોલ્યા, જેની અંતરની ઘડી હે કુંતા માતા એમ બોલ્યા, જેની અંતરની ઘડી શરણે આવી છું હું તો સાંભળા, ત્યાં તો કેરી ખરી સવાલા પાંડવે આમો
ખબર કે સૂકી અને સડેલી ગોટલી આપશું છતાં પણ સત્યથી મુનિને પાછા નહીં મોકલે અને હજારો આશીર્વાદ પ્રાપ્ત કરી અને શ્રાપનો ટોપલો આપણા ઉપર જ ઢોળાવવાનો છે એવું શું ખબર હતી કૌરવોને? જેની સલાહ આપનારો શકુની મામા જેવો હોય, સલાહ સાંભળનારો દુર્યોધન જેવો હોય, એનું ભલું જગતમાં શક્તિ થાય. બોને જ પૂછે કે મોમાં શકન કેવો? કાગડા બોલ્યા હોય તોય કે ફતે ફતે ફતે. આડા કાળા નાગ ઉતર્યા હોય, અરે મોમાં લખમણું પેણવા તો જાય છે પણ નાગ ઉતર્યા, કેવા શકન? અરે ભોણા આના જેવા શકન તો શું થાય? હું તાર મોમીન પેણવા જો તાર આવા જ નાગ ઉતર્યા હતા. જો જેવી રૂપાડે. જ્યાં સુધી ઈશ્વરની કૃપા ન હોય ત્યાં સુધી મનુષ્ય સત્ય તરફ ન જઈ શકે. દુર્યોધનની પાસે જે વસ્તુ હતી એ વસ્તુ જગતમાં લગભગ બીજા પાસે નહીં હોય. એના પાસે ભીષ્મ પિતા હતા, ગાંગેવજી, એટલા બધા મહાન પુરુષ, એટલા બધા સત્યવાદી. એમના પાસે કૃપાચાર્ય હતા, દ્રોણ જેવા ગુરુ હતા અને નીતિના જાણનાર વિદુરજી હતા. જેના પાસે આવા સત્યવાદી અને પ્રખર તપસ્વી મનુષ્યો હોય, જેના પાસે સલાહ અને સૂચનનું આટલું મોટું કારખાનું ભરેલું હોય, છતાં પણ એ બધાને સાઈડમાં મૂકી અને મામા આનું શું કરશું, છતાં પણ એ દુર્યોધન પોતાના પાપના કારણે, મનના પાપના કારણે, પોતાના અસત્યના કારણે એવા સત્યવાદી તરફ નથી જતો, પણ અસત્યને ચાહનાર એવા મામા શકુની પાસે સલાહ લેવા જાય છે. આ છે સત્યનો અને ઈશ્વરને સાથે રાખવાનો અર્થ. હે પછી બનાવ્યા રસપુરીને રોટલી, તમોય જમોને ઋષિ. પછી બનાવ્યા રસપુરીને રોટલી, તમે જમોને ઋષિ. આજ દુર્વાસા આવ્યા તા સત છોડાવવા, સત રાખ્યા છે માધવરાય.